અમદાવાદની અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએશને 3 ઇન્સ્યોરન્સ કંપનીને કેશલેસ સિસ્ટમમાંથી સસ્પેન્ડ કરી દીધી છે. ટાટા એઆઈજી, સ્ટાર હેલ્થ અને કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીને કેશલેસ સિસ્ટમ સસ્પેન્ડ કરી દેવાઈ છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ કંપનીઓની ફરિયાદમાં વધારો થઈ રહ્યો હતો. કંપની ઇન્સ્યોરન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી પણ રકમ કાપી નાખતી હતી. તે ગ્રાહકોને તેમના રોગ અંગે ખોટી ક્વેરીઓ કરી પરેશાન કરતી. છેલ્લા 10 દિવસમાં 200 થી વધારે ગ્રાહકોએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. કંપની ઇન્સ્યોરન્સ પાસ કર્યા પછી પણ કોઈ પણ જાણ વગર રકમ કાપી નાખતી હોવાનો હોસ્પિટલને પણ નુકસાન જતું હતું, જેના પગલે એસોસિએશન દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. કેશલેસ સસ્પેન્ડ કરવાનો કેશલેસ સસ્પેન્ડ કરવાનો નિર્ણય અમારે એટલા માટે લેવો પડ્યો છે કે છેલ્લા કેટલાય સમયથી અમે એમના સાથે વાટાઘાટો કરતા હતા, નિવેડો લાવવાની ટ્રાય કરતા હતા, પણ આ 3 કંપનીઓએ એક જડ વલણ અપનાવ્યું છે અને જે મુખ્ય મુદ્દાઓ છે જેમાં હોસ્પિટલ્સને એ લોકોએ કોઈ પણ કારણ વગર, કોઈ જાતની નોટિસ આપ્યા વગર, કોઈ પણ જાતના ઇન્ફોર્મેશન આપ્યા વગર ડીલિસ્ટ અને એક્સક્લુડ કરી છે. દર્દીઓ એ હોસ્પિટલમાં જાય, ટ્રીટમેન્ટ લે તો આ ઇન્સ્યોરન્સ કંપની એમના જ પોલિસી હોલ્ડરને કહી દે છે કે આ ડીલિસ્ટેડ હતી એટલે તમને આનું કોઈ જાતનું રિમ્બર્સમેન્ટ નહીં મળે. તો આ એક મોટો મુદ્દો છે. મારી રજૂઆત મુખ્ય જે આપને અગાઉ પણ જણાવી દીધી છે કે જે એક તો હોસ્પિટલોને ડી લિસ્ટ અથવા એક્સક્લુડેડ અથવા બ્લેક લિસ્ટમાં મૂકે છે, તે એકચ્યુઅલી કોઈ પણ હોસ્પિટલને તેની નોટિસ આપ્યા પછી જ કરે. બીજી વસ્તુ છે, એએલ આપ્યા પછી કોઈ પણ જાતનો એમાં ફેરફાર ના થવો જોઈએ. રીએમ્બર્સમેન્ટમાં જ્યારે પણ ક્લેમ આવે ત્યારે તેના ડોક્યુમેન્ટેશનની પ્રથા એકદમ સિમ્પલ હોવી જોઈએ, જેથી કરીને વારે ઘડીએ પેશન્ટના રીએમ્બર્સમેન્ટ ક્લેમમાં કોઈ પણ જાતના વારે ઘડીએ કોઈ પણ જાતની ક્લેમ રિલેટેડ ક્વેરીઓ ઊભી કરી અને કોઈ પણ જાતનું ડિલે ના કરવું જોઈએ. તો આ સંપૂર્ણ નિવેડો લાવવા માટે અમે આ લડત ચલાવી છે. અમારો કોઈ એવો ધ્યેય નથી કે આનાથી પેશન્ટોને કોઈ હાલાકી પડે. અમે પેશન્ટોને જે પણ જરૂરી હોય એ મદદ કરવા માટે તૈયાર છીએ. જ્યારે ફાઇનલ અપ્રુવલ એ લોકોએ આપી દીધું હોય, પેશન્ટ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ જાય કોઈ પણ પ્રકારના પૈસા ભર્યા વગર, કારણ કે ઇન્સ્યોરન્સ કંપનીએ એનું ફાઇનલ એપ્રુવલ આપી દીધું હોય, પાછળથી કોઈ પણ કારણસર ઇન્સ્યોરન્સ કંપની આ ઓથોરાઇઝેશનને કેન્સલ કરી નાખતી હોય છે, બાય હુક ઓર ક્રુક. હવે એવા કારણોસર ફરીથી હોસ્પિટલ મુશ્કેલીમાં મુકાય છે કે હવે આ પેમેન્ટ પેશન્ટ પાસેથી કેવી રીતે રિકવર કરવું. આ 10 દિવસમાં ઓલમોસ્ટ 200 દર્દીઓને આ 3 કંપનીઓના જેમને કેશલેસની સર્વિસ માટે ડિનાય કરવામાં આવેલું છે, પણ આ તમામ દર્દીઓએ રીઇમ્બર્સમેન્ટ માટે દે હેવ એગ્રીડ અને એમના માટે તમામ વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવી છે.